નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં મુખ્ય કિંમત કેવી રીતે શોધવી એનો આપણે અભ્યાસ કરીશું. પ્રતિવિધેયની જ્યારે મુખ્ય કિંમત શોધવી હોય તો મહત્ત્વની વસ્તુ છે પ્રતિવિધેયના વિસ્તારગણ. તો જ્યારે બી સાઇન વિધેયનું આપણે પ્રતિવિધેય શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે એનો મર્યાદિત પ્રદેશ લેવામાં આવે છે સંવૃત અંતરાલ -π/2 થી π/2 અને સાઇન વિધેયનો વિસ્તાર લેવામાં આવે છે સંવૃત અંતરાલ -1 થી 1. એટલે કે એનું પ્રતિવિધેય છે એનો પ્રદેશ ગણ થઈ જશે સંવૃત અંતરાલ -1 થી 1 અને એનો વિસ્તાર ગણ થઈ જશે -π/2 થી π/2નો સંવૃત અંતરાલ. તો જ્યારે બી આપણે સાઇનના પ્રતિવિધેય એટલે કે સાઇન ઇન્વર્સનું મુખ્ય મૂલ્ય અથવા તો મુખ્ય કિંમત આપણે શોધવી હોય તો એ કિંમત એ આ વિસ્તારમાં આવેલી હોવી જોઈએ સંવૃત અંતરાલ -π/2 થી π/2માં. આમ તો સાઇન ઇન્વર્સની જે કિંમતો શોધવાની અસંખ્ય મળે, પણ એમાંથી જે કિંમત આ સંવૃત અંતરાલમાં આવેલી હોય એ કિંમત એની મુખ્ય કિંમત કહેવાય. એવી જ રીતે જો આપણે જોઈએ તો કોસ ઇન્વર્સ માટે એનો જે વિસ્તાર ગણ છે સંવૃત અંતરાલ 0 થી π, એટલે કોસ ઇન્વર્સનું મૂલ્ય આપણે શોધવા જઈએ તો અસંખ્ય મૂલ્યો મળે એના, પણ એમાંથી જે મૂલ્ય સંવૃત અંતરાલ 0 થી πમાં આવતું હોય એ એની મુખ્ય કિંમત કહેવાય. ટેન ઇન્વર્સ માટે વિવૃત અંતરાલ -π/2 થી π/2, કોટ ઇન્વર્સ માટે વિવૃત અંતરાલ 0 થી π, સેક ઇન્વર્સ માટે સંવૃત અંતરાલ 0 થી π પણ π/2 ના હોવો જોઈએ, કોસેક ઇન્વર્સ માટે સંવૃત અંતરાલ -π/2 થી π/2 પણ 0 ના હોવો જોઈએ. એટલે જે કિંમતો આ વિસ્તાર ગણની અંદર આવેલી હોય એ કિંમતને આપણે કહીશું એ પ્રતિવિધેયની મુખ્ય કિંમત. એના દાખલા જોઈએ તો દાખલા નંબર 1, નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. દાખલા તરીકે સાઇન ઇન્વર્સ 1/2. હવે એની મુખ્ય કિંમત કેવી રીતે શોધવી જરા એની મેથડ જોઈ લેજો. ધારો કે એટલે કે જેની આપણે કિંમત શોધવી છે એને આપણે ધારી લઈએ સાઇન ઇન્વર્સ 1/2 બરાબર y છે. હવે સાઇન ઇન્વર્સને ઓલી સાઈડ લઈ જઈએ તો આપણને મળશે સાઇન y બરાબર 1/2. હવે સાઇન ઇન્વર્સનો મુખ્ય ઉકેલનો પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. હમણાં જ આપણે એની ચર્ચા કરી. એટલે -π/2 થી π/2માં એવો ગણ કે જે ગણ માટે સાઇનનું મૂલ્ય 1/2 થતું હોય તો એવો ખૂણો π/6 છે. માટે સાઇન π/6 બરાબર 1/2 થાય. સાઇન π/6 બરાબર 1/2 એટલે કે yનું મૂલ્ય આપણને મળ્યું π/6. તો સાઇન ઇન્વર્સ 1/2ની મુખ્ય કિંમત એટલે કે y π/6 છે. બીજો દાખલો જોઈએ. ધારો કે આપણે કોસ ઇન્વર્સ -√3/2 નું મૂલ્ય શોધવું છે, એટલે કે એની મુખ્ય કિંમત શોધવી છે. તો ધારો કે કોસ ઇન્વર્સ -√3/2 બરાબર y છે. હવે કોસ ઇન્વર્સને ઓલી સાઈડ લઈ જઈએ તો આપણને કોસ y બરાબર -√3/2 મળે. કોસ ઇન્વર્સના મુખ્ય ઉકેલનો પ્રદેશ સંવૃત અંતરાલ 0 થી π છે. તો 0 થી πમાં આવેલો એવો ખૂણો કે જેના માટે કોસ વિધેયનું મૂલ્ય -√3/2 થતો હોય તો એવો ખૂણો કયો? તો π - π/6. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોસનું મૂલ્ય છે એ માઇનસ છે એટલે કે ઋણ છે. ઋણ છે એટલે બીજું ચરણ થયું. હવે જ્યારે કોસનું મૂલ્ય ઋણ આવે ત્યારે આપણે એ ખૂણો બીજા ચરણમાંથી લેવો પડે. ચોક્કસપણે જો આપણે નિશાનીને ન ધ્યાનમાં રાખીએ તો √3/2 તો કોસનું મૂલ્ય √3/2 ક્યારે થાય? તો ખૂણો π/6 હોય ત્યારે. પણ અહીંયા π/6 સીધો ખૂણો નહીં લખાય, કારણ કે આગળ ઋણ નિશાની છે. હવે ઋણ નિશાની કારણે ખૂણો છે એ બીજા ચરણમાં આવી જશે. કોસનું મૂલ્ય ઋણ છે માટે ખૂણો બીજા ચરણમાં આવશે. તો બીજા ચરણમાં ખૂણો શું લખાય? π-. તો π- કયો ખૂણો? તો π- આપણે π/6.
√3/2 એ π/6 ખૂણા માટે છે. તો cos π-π/6 બરાબર -√3/2, એટલે કે cos 5π/6 બરાબર -√3/2. તો અહીંયા y બરાબર 5π/6 મળે છે, માટે cos ઇન્વર્સ -√3/2 બરાબર y એટલે કે 5/6 છે. ત્રીજો દાખલો લઈએ આપણે મુખ્ય કિંમત માટે. ધારો કે tan ઇન્વર્સ 1નું આપણે મુખ્ય મૂલ્ય અથવા તો મુખ્ય કિંમત શોધવી છે. તો ધારો કે tan ઇન્વર્સ 1 બરાબર y છે. tan ઇન્વર્સનો ઓલી સાઈડ લઈ જાઓ તો tan y બરાબર 1. હવે tan ઇન્વર્સના મુખ્ય ઉકેલ માટેનો એનો વિસ્તાર ગણ છે વિવૃત અંતરાલ -π/2 થી π/2. તો -π/2 થી π/2માં એવો ખૂણો કે જેના માટે tanનું મૂલ્ય 1 થતું હોય, તો એવો ખૂણો કયો? તો π/4, એટલે કે tan π/4 બરાબર 1. હવે tan π/4 બરાબર 1 એટલે કે y બરાબર આપણને π/4 ખૂણો મળે. માટે yનું મૂલ્ય π/4 એટલે tan ઇન્વર્સ 1નું મુખ્ય મૂલ્ય આપણને π/4 થયું. તો tan ઇન્વર્સ 1નો મુખ્ય ઉકેલ એ π/4 છે તેમ કહેવાય. અથવા તો બીજી રીતે લખવું એટલે લખાય tan ઇન્વર્સ 1 બરાબર π/4. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રતિવિધેય માટેનું જે મૂલ્ય અથવા તેની જે કિંમત છે એ કિંમતો તો અસંખ્ય મળે, પણ એમાંથી જે મૂલ્ય અથવા તો જે કિંમત એના વિસ્તારગણમાં એટલે કે પ્રતિવિધેયના વિસ્તારગણમાં અથવા તો મુખ્ય ઉકેલ માટેનો જે વિસ્તાર આપણને આપ્યો છે તેમાં હોય એ ખૂણો એ એની મુખ્ય કિંમત કહેવાય. દાખલા નંબર 4 જોઈએ આપણે. તો cot ઇન્વર્સ -1નું મુખ્ય મૂલ્ય અથવા તો મુખ્ય કિંમત શોધો. ધારો કે y બરાબર cot ઇન્વર્સ 1 છે, એટલે cot y બરાબર -1 થશે છે ને. cot ઇન્વર્સને આપણે ઓલી સાઈડ લઈ જઈએ તો cot y બરાબર -1. હવે cot ઇન્વર્સની મુખ્ય કિંમત માટેનો વિસ્તાર 0 થી પાઈમાં છે, અને કોટનું મૂલ્ય પાછું ઋણ છે. કોટનું મૂલ્ય ઋણ છે એટલે બીજું ચરણ થયું, અને બીજા ચરણમાં જ્યારે બી ખૂણો લખવો હોય તો પાઈ માઇનસ લખવો પડે. કોટનું મૂલ્ય 1 π/4 ખૂણા માટે થાય, એટલે અહીંયા બીજા ચરણમાં ખૂણો લાવવો છે માટે આપણે cot π-π/4 લખીશું બરાબર -1. માટે cot 3π/4 બરાબર -1, એટલે કે cot ઇન્વર્સ 1ની મુખ્ય કિંમત y એટલે કે 3π/4 મળે છે. તો આમ cot ઇન્વર્સ -1 બરાબર 3π/4 લખી શકાય. દાખલા નંબર 5 જોઈએ આપણે. cosec ઇન્વર્સ -2. cosec ઇન્વર્સ -2નું મુખ્ય કિંમત શોધો. ધારો કે cosec ઇન્વર્સ -2 બરાબર y છે. cosec y બરાબર -2 થશે ને. cosec ઇન્વર્સ ઓલી સાઈડ જશે એટલે. તો cosec ઇન્વર્સની મુખ્ય કિંમત માટેનો એનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2, પણ 0 નથી. તો cosec ઇન્વર્સનું મૂલ્ય -2 થાય એવો આ પ્રદેશનો ખૂણો કયો? તો cosec ઋણ છે. cosec ઋણ એટલે એ ચોથા ચરણમાં આવે. cosec ઋણ ક્યાં થાય? તો ચોથા ચરણમાં ઋણ થાય. તો ચોથા ચરણમાં જ્યારે આપણે ખૂણો લેવો હોય તો ખૂણો કેવો લેવો પડે? ઋણ. એટલે કે માઇનસ નિશાની ના વિચારીએ તો cosecનું મૂલ્ય 2 ક્યારે થાય? તો ખૂણા π/6 માટે, પણ ચોથા ચરણમાં લઈ જવો છે એટલે ખૂણો માઇનસ કરવો પડે. જેવી રીતે બીજા ચરણમાં ખૂણો લઈ જવો હોય તો પાઈ માઇનસ કરવું પડે, એવી રીતે ચોથા ચરણમાં ખૂણો લઈ જવા માટે માત્ર માઇનસ નિશાની કરવાની. તો cosec -π/6 બરાબર -2. માટે y બરાબર આપણને મળશે -π/6, એટલે કે cosec ઇન્વર્સ -2ની મુખ્ય કિંમત y એટલે કે -π/6 છે. એવી જ રીતે એક છઠ્ઠો દાખલો આપણે જોઈએ. તો એ છે sec ઇન્વર્સ √2ની મુખ્ય કિંમત શોધો. એના માટે sec ઇન્વર્સ √2 બરાબર y ધારી લઈએ. sec ઇન્વર્સનો ઓલી સાઈડ લઈ જઈએ તો sec y બરાબર √2 આપણને મળે. હવે sec ઇન્વર્સની મુખ્ય કિંમતનો વિસ્તાર 0 થી પાઈનો સંવૃત અંતરાલ, પણ π/2 નથી. હવે આ વિસ્તારની અંદર એવો ખૂણો કે જેથી secનું મૂલ્ય √2 થાય. secનું મૂલ્ય ધન છે, પ્લસ છે, એટલે કે પહેલું ચરણ મળે.
બરાબર. 0થી પાઈમાં એટલે પહેલું અને બીજું 2 થાય, પણ સેક ધન છે એટલે પહેલું ચરણ જ થયું. અને પહેલા ચરણમાં સેકનું મૂલ્ય √2 થાય એવો ખૂણો છે π/4, એટલે સેક π/4 બરાબર √2. તો y બરાબર આપણને π/4 મળ્યો. y એટલે કે સેક ઇન્વર્સ √2નું મુખ્ય મૂલ્ય, એટલે કે સેક ઇન્વર્સ √2ની મુખ્ય કિંમત π/4 છે. બીજી રીતે કહીએ તો સેક ઇન્વર્સ √2 બરાબર π/4 આપણને મળે છે.